વૃદ્ધાની ખોટી સહી કરી અજાણ્યા શખ્સો લોકરમાંથી 13.94 લાખના દાગીના ચોરી ગયા. જૂનાગઢની બેંક ઓફ બરોડામાં લોલમલોલ. સંયુક્ત લોકર ખોલવાના રજિસ્ટ્રેશનમાં એન્ટ્રી વૃદ્ધાના નામની પણ તે તો ગયા નથી. બેંક કર્મીની સંડોવણીની શંકા. પોલીસ દ્વારા નિવેદન લેવાનું શરૂ. વર્તમાન સમયે દાગીનાની કિંમત 45 લાખ જેટલી થાય છે. બિલ મુજબ 13.94 લાખ થાય છે. જૂનાગઢમાં રહેતા માતા પુત્રના નામનું રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં સંયુક્ત લોકર આવેલું છે. થોડા સમય પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ લોકર રજિસ્ટરમાં વૃદ્ધાની ખોટી સહી કરી લોકર ખોલી તેમાં રહેલા 13.94 લાખની કિંમતના દાગીના ચોરી ગયા હતા. આ અંગે ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કોઈ બેંક કર્મીની સંડોવણીની આશંકા છે. હાલ પોલીસે નિવેદન લઈ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જોશીપરામાં આવેલી પોસ્ટલ સોસાયટીમાં રહેતા અને બસ સ્ટેશન સામે મોબાઈલ સર્વિસ સેન્ટર ધરાવતા હિમાંશુભાઈ ભૂપતભાઈ ત્રિવેદીના માતા પિતા તેમજ તેનું સંયુક્ત લોકર બસ સ્ટેશન સામે આવેલી SBS બેંકમાં હતું. હિમાંશુભાઈના પિતાનું અવસાન થતાં લોકર અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું હતું. તારીખ 31/1/2024ના હિમાંશુભાઈ તથા તેના માતા અન્નપૂર્ણાબેનનું સંયુક્ત લોકર રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં ખોલવામાં આવ્યું હતું. SBS બેંકના લોકરમાં જે દાગીના હતા તે દાગીના હિમાંશુભાઈના ભાઈ જિગ્નેશભાઈ તથા માતા અન્નપૂર્ણાબેન બેંક ઓફ બરોડાના લોકરમાં મૂકી આવ્યા હતા. આ લોકરમાં દાગીના ઉપરાંત પરચુરણ FDની સ્લીપ પણ રાખી હતી. ત્યારબાદ હિમાંશુ કે તેના માતા લોકર ચેક કરવા ગયા ન હતા. તારીખ 29/10/2024ના અન્નપૂર્ણાબેનને દાગીનાની જરૂર હોવાથી ભાણેજ સાથે બેંક ખાતે ગયા હતા. ત્યાં લોકર ખોલતા તેમાં કોઈ દાગીના ન હતા. FDના કાગળ તેમજ પરચુરણ સિવાય લોકરમાંથી કંઈ મળ્યું ન હતું. હિમાંશુભાઈના ભાઈ જિગ્નેશભાઈ બેંક પર ગયા હતા. તેણે અધિકારીને વાત કરી હતી. લોકર વિઝિટનું એન્ટ્રી રજિસ્ટર ચેક કરતા તેમાં 3 એન્ટ્રી જોવા મળી હતી. 2 નંબરની એન્ટ્રીમાં અન્નપૂર્ણાબેનનું નામ હતું. તેમાં તારીખ લખેલી ન હતી. આ દિવસે અન્નપૂર્ણાબેન બેંક પર ગયા જ ન હતા. આ એન્ટ્રી ખોટી રીતે કરવામાં આવી હતી. આખરે ગત રાત્રે હિમાંશુભાઈએ ફરિયાદ કરતા B ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે 13.94 લાખના દાગીના લોકરમાંથી ચોરી કરી લઈ ગયાનો ગુનો દાખલ કર્યો હતો. આ અંગે DYSP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે દાગીનાની કિંમત 45 લાખ જેટલી થાય છે. બિલ મુજબ 13.94 લાખ થાય છે. હાલ બેંક કર્મીઓના નિવેદન લઈ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે બેંક કર્મીની સંડોવણીની આશંકા છે. હાલ પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. બેંક લોકર એક બેંકમાં રહેલી અને બીજા ગ્રાહક પાસે રહેલી ચાવી વડે ખોલવામાં આવે ત્યારે જ ખુલે છે. આ કેસમાં એક ચાવી ગ્રાહક પાસે હતી તો બેંક લોકર કેવી રીતે ખુલ્યું એ મોટો પ્રશ્ન છે. TV18 ન્યૂઝ, જૂનાગઢ.